मैं देने पर जे वस्तु मांगो तो ठीक है मोल्टू नहीं। हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है आकाश। आप सभी को दूंगा जगह स्कीम जो कैसे आई हो आप सब अच्छे होंगे। मस्त स्वास्थ्य ठीक हो तब भी ठीक रहो। मैं सवानी मम्मा चाय અહીંયા બે કે નહીં? મમ્મી દવા છાંટલી એલા ભાઈ. આની દવા છાંટી કીરીની દવા છાંટી. આપણે સવારે 8 વાગે દે ભાઈ. વહેલા તો થાય જ છે ધીરે ધીરે. એક ટાઈમ 7 વાગે થઈ જાય એની ઉપર નહીં જાય. ચા પીએ મસ્ત વાડાવાળા ગરમ ગરમ. મલાઈ બલાઈ છે કે નહીં? કેમ એના ચાલી ભાવે લાવવાના દૂધ મૂક્યા ના કાન બોલો સોર કાલે જ બધું કર્યું ને આજે ઉભરાઈ ગઈ તે હાના કારણે. દાંતે આવે બે કીધું તમને. ચલો ભાઈ, હવે થોડુંક પ્લાનમાં ચેન્જિંગ છે. આજે પ્લાન બદલાઈ ગયેલો છે આપણો. હમણાં વાગેલા છે 10:30 જેવું. તો મને ફટાફટ જીમ ગયા ને બપોરના એડિટિંગનું છે કામકાજ. કેમ કે નવી ચેનલ ઓપન કરેલી છે એટલે પર કામ ટાઈમ આપવો પડશે ને. એટલે બપોરના એડિટિંગ કરીશું લેપટોપમાં. ફેની લાવશે એની હાથે. હમણાં જીમ ગયા હું કેમ કે આજે હું લેટ છે ને બીજું કે જમવાનું એમાં મને લેટ થઈ જાય છે. એટલે પછી જમીન ડાયરેક્ટ જીમ જવાને લેટ છે એટલે વહી ઘર ઉપર આવે એટલે બધું મજા નહીં આવે. એના કરતાં આજે મસ્ત હમણાં જીમ ગયા હું પછી નાહી ધોઈને ભગવાનનું નામ લઈને એડિટિંગ કરવા બેસું ને એક રીલ શૂટ કરવાની છે એ શૂટ કરી દઉં. પછી એને શું કહેવાય એને અપલોડ કરી દઉં. શ્રીમદ ભગવદ્ ગીતા પાણી પી લેવાનું. હું પ્રસાદને પાણી લાવો નાવા કે ચાલે લાવો ને ફટાફટ. હા હું તુલસી વાળું એટલે થોડુંક એમ જ પી લે ને એમ ઊંચું કરીને એમ કા રવા દેજો અમારે. તુલસી પાન આવ્યું ત્યાં આવ્યું લે લ્યો. મમ્મા જહે તાર લેખ સુદામાનો નાથ મારો રાજા રણછોડ સોંગ આપણામાં જ વાગ્યા બરાબર. મારી આડે આવવાના જ આવી જજો મોજ કરાવી દેવા. ચલો લેकिन मिलते हैं बाद में. બધું જ કામ ક્લિયર કરી નાખ્યું ભાઈ આજે. ચાલ નીકળું ઘરે. હવે વિડીયો અપલોડ કરી નાખ્યો. હવે એને એડિટ કરવા ચાલો ઘરે ફ્રી. આજે આવી તમે સવારના 6 વાગે ઉઠીને જીમ ગયા ને નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં તો કેવું થાય? કેટલા કલાક બચે, બીજું કામ થાય, રીલ હારી એડિટ થાય. પણ યાર ઠંડી મને છે ને હેરાન કરે છે. બીજું કઈ છે એનાથી ઉઠાય નહીં એના લીધે. ચાલો થઈ ગયું ભાઈ. ચલો
કપડા બપડા બધું કાપવા જવાનું મારે જ કરી આપવાનું. ચાલો હવે મગનું વડું થાકી આજે પેટની અસર કેમ બહુ દુખ્યું મને પેટ ખબર નહીં. બધાને બૈરાને કહેવાનું, તું કે તમારે. અલા ભાઈ જાડિયો થોડો ચાઈ લો. બધું ચાલ્યો થાય, પપ્પો થાય, તો હંતા. જાવા થાય, તેઓ હંતા. તમે એને કરવું શું? बोल रहा हूँ यार बुरा लगता है भाई ફીટ રહેવાનું એમ જાડિયો હોની પતલો હોની મીડિયમ. પપ્પા તો ફાટેલા છે હાવ ખાઈ ખાઈને. હા ભાઈ હવે ફટાફટ મોબાઈલ ચાર્જમાં કેમ મોટે? કાંઈ હાની કસરત કરો હું કસરત કરું સૂર્ય નમસ્કાર સૂર્ય નમસ્કાર. એ તો હવે છે હવે. પપ્પા હું કરે જ છે નમસ્કારમાં એટલી તાકાત છે ને એટલી કરવાના છે. કે આ પપ્પાની. એવું કઈ નહીં હું એવું કહી સૂર્યનારાયણમાંથી તેજ શીતળતા બધું આપણામાં વધે. હા તે કરા હવે હોવાને ઉઠાતું નથી એ જ પ્રોબ્લેમ છે મારો હોવાને નથી ઉઠાતું એ જ આપણો પ્રોબ્લેમ છે બીજું શું છે? એ નહીં ઉઠાતું એટલે જ ને હવે કહે, કાલે નહીં ઉઠ્યો ને તો તને એમને આ પીછીથી ને લાકડું લેવા. પીછી તો આમ લક્ષ્મી કહેવાય ને નહીં મારવાની. હા પણ લાકડું તને તો એક લાકડી જ કરી મૂકવાની છે. બરાબર કાલે તમે જોતા ઓકે ચલો સાંભળી લેજો તમે. ના લીધું ભાઈ આટલું મોડું કોણ નાય આટલું મોડું કોણ નાય આકાશભાઈ ખાના જમીને નાઈ લીધું ભાઈ જોઈ લેજો વગર કોપરેલા વાળ જોઈ લેજો હવે કોપરેલા ખા પછી જોજો વાળ એમ તૂટી બહુ જાય ખબર ડન હું ડન ચશ્મા બાકી છે બાપુ વાળ કપા હેલા બહુ ગંદા લાગે મને નહીં ગમતા ત્યાં જે કામ છે તે પટાઈ દઉં ફેનિલે ફોન કરું ઘરે આવો એડિટિંગ આવે છે બસ પછી સાંજે બેસવા જશું થોડી વાર બાકી વિડીયોમાં મોજ કરો જોઈ લો કેવા થઈ ગયા પહેલાં કરતા ભગવાન કહે કે આજે બોલી રહ્યો દીકરા કઈ નહીં ભગવાનજી આજે પેલું જીમ ગયા આવ્યો પછી તમારી પાસે આવ્યો પ્રસાદ ખાવા આવલો હતો પણ સોરી કઈ નહીં દીકરા તો ખાઈ લેવાનું બાકી ભગવાન મેં જેને પાસે જે વસ્તુ માંગુ છું તે કેમ મળતું નથી ભગવાન તરફથી જવાબ આપું હે મેં દીકરા એ તારા લાયક નથી તો કેમ મેં એની પાછળ કેમ ભાગું છું એ તો તને ખાલી ને એની પાછળ જવાનું મન થાય સારું હવે મનવા નહીં થાય એવું હે ને ભગવાન ઓકે ચાલ ભાઈ ચાલ જે કામ કર્યા એ ભગવાનનું નામ લઈ લે મસ્તી મજાક બહુ કામ નહીં ના મસ્તી મજાક છે જીવનમાં ખટા રહેવાનું ચલો પછી મળીએ સાંજે થંબનેલ બનાવ્યું રીલ એડિટ કરી દઉં ને 4 વાગે અપલોડ કરી દઉં ને 6 વાગે 7 વાગે આવશે સોરી એટલે 3 દિવસ હમણાં 3 મૂકું છું કેમ કે એનું રીઝન છે કે મારા ભાઈ એટલે હાર્દિકની બર્થડેના દિવસે આપણા કરવાના છે કેટલા 8,000 કરવાના છે ફોલોવર એક બે સરપ્રાઈઝ કંઈ નહીં એ પડાયું હવે થંબનેલ બનાવ્યું હમણાં થોડુંક એમ નોર્મલ પછી હમણાં એક રીલ એડિટ કરીને મૂકી દઉં ફેનિલે ફોન કરું ભાઈ આવું ફટાફટ એડિટિંગ કરીએ થોડુંક ને રવિવારે એ પણ અપલોડ કરવાનો છે ને રીલ પણ શૂટ કરવાની છે ફૂલ શિડ્યુલ ટાઈટ જ આકાશભાઈના જાતના જ કામમાં મેં બિઝી હોઉં બસ બીજું કંઈ જોતું નથી મને એડિટિંગનું કામ પેન્ડિંગ હમણાં એક રીલ એડિટ કરીને એક શૂટ કરી 2 શૂટ કરી સોરી બસ એમાં ટાઈમ નીકળી ગયો ને વ્લોગ જે આગળ તો આપણો જ હાર્દિકના પાણીના બાટલો ભરવા જતા છે મારા ઘરે આવલો હતો પણ એને પેલું સાયા ફાટાવાળું જે પાણી હડી ગયેલું કે નહીં એટલે અમારે ત્યાં બાજુનું પાણી નહીં ફાવે હે ને ભાઈ હે હા ચાલ ભાઈ પાણી ભરી આવે ભાઈ બહુ કામ કરે ભાઈ બહુ કામ કરે ભાઈ આકાશભાઈ લક્ષણ પછી કામ તો ચાટું કાઈ નહીં આજે એક મોલ જોવા આવ્યા હાર્દિક કે અહીંયા મોલ બહુ હેવી બને છે જોઈ લઈએ હે ને હાર્દિક છેલ્લા 5 વર્ષથી જોઉં છું મોડો જ બનતો કેમનો પણ તું મને અહીંયા ઊભા કેમ રાખ્યો
પાણી ભરવાના વેઇટિંગ લિસ્ટ છે નંબર આ ફોન આવે નો હે વેઇટિંગ લિસ્ટ છે પાણી નંબર ફોન આવે એમ કીધું બાકી મોજ કરો એ તું બ્લોગ જોઈ છે હા એક્ઝામ ટાઈમ હું બ્લોગ જોઉં હું હા પેલો જોયેલો તો ખાલી પેલો પોડી વાળો ભાઈ આપણા જ દોસ્તા નહીં જોતા તો ભાઈ તમારી પર તો હું યાર હિન્દીમાં બોલતો હતો પણ એ ભાઈ મારા જ દોસ્તાર નથી જોતા તો પછી મેં તમને કહી દેજો કે તમે યાર લાઈક કરો શેર કરો ના લોકો લાઈક તો કરે છે સબસ્ક્રાઈબ બી કરે તો અમે નવા આઈટમ કરી દેવું નહીં ભાઈ હું થવાનું ને વિડીયો ગમે છે કે નહીં ગમતા તે પહેલે કેવું મને ગમે છે કે નથી ગમતા કમેન્ટ કરતા નથી કમેન્ટ કોઈ નહીં કરતું યાર એક છોકરી હતી તેઓ કોમેન્ટ કરતી હતી તેઓ ને આવી ગઈ ની ખબર હતી કે કાં મોકલી આપી કાં મોકલી આપી કામ મોકલી નામ મેં ભૂલી ગયા મેં હા ભૂલી ગયો ખબર નહીં હવે લોકો બધા ભૂલી જતા તો આપણે કેમ નહીં આપણે પાણી ભરવા કેટલા વાગે નીકળેલા 5:10 ને હમણાં કેટલા આવી ગયા 5:46 એટલે કે 25 મિનિટ એક પાણીના બોટલમાં 25 મિનિટ તેઓ હડ્ડીક માટે મેં આપી વિચાર કર મેં પૂછ્યું કે તેંગાનું એક જ કામ પબજી રમવાનું જેસ ને કુશ આવી ગયેલા છે માતાજીના ધામ પર ફેનિલભાઈ અહીંયા એકલા ખોળા ખોપચા બેલા એટલે આ બાજુ ગાડી કાઢીને તો મેં જોયો બૂમ પાડી ભાઈ એડિટિંગ નું શું કરવાના છે આજે ફોન કરલો પણ તારા પપ્પા ઉચકેલો કાલે ના હમણાં એ કોલેજ હોય ત્યાં હમણાં વાગે કોણ લા કાલે 3 વાગે રાખીએ બરાબર છોકરી હાટે બેલો તો ભાઈ પેલા લોકો કઈ ગયા ને એ ખાલી ગયેલા એવું છે તો બાબત છે એમ તો પોયરો ડાયો છે એટલે વાંધો નહીં પણ એક વન સાઈડ લઉં છે આનો હે ને ભાઈ વન સાઈડ લો એટલે આપણે તું સાઈડ લો ના કોઈની સાઈડ લઉં નહીં આપણું ચીલો પબ્લિક જાડી આવી ગયો ભાઈ પાછા હાર્દિકને કરાયો એનું એની લીધે બધું વિધિ થતી છે બધી વિધિનો કલાકાર આ છે ના ભાઈ જો ભાઈ મેં તો ખાલી દિશા બતાવું છું ચાલુ કોણે છે આ માણસ ને તો પછી ડીસા બધા છે ચાલવાનું મળે છે પણ અંદર કેટલાક ખડબા છે મારું મન જાણે છે બાકી કઈ નહીં મોજ કરો કુશ બાજુની હોટલા છે મસ્ત હાર્દિક બાકી કઈ નહીં અહીંયા લગી બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કાલના બ્લોગમાં મળીએ ગુડ નાઇટ પબ્લિક